ગુડ મોર્નિંગ ગાઈઝ. સવારે આંખ ખોલી તો સૌથી પહેલાં એવી બાઇક જોઈ કે મારો દિમાગ જ હેંગ થઈ ગયો. આગળથી સ્પ્લેન્ડર અને પાછળથી એક્ટિવા. લાગે કે કોઈ બે વાહનના લગ્ન કરાવી દીધા હોય. પછી મેં કસરત કરીને વિચાર્યું કે આજે તો વાલને પણ રજા આપવી જોઈએ, એટલે સરસ મજાનું હેર વોશ કરી નાખ્યું. અને ત્યારબાદ વીરુભાઈને હિંચકાવતી હતી તો સાહેબે તો મારો હાથ જ પકડી લીધો. જોયું. પછી ઘરના કામનો મેરેથોન શરૂ કર્યો. એક કામ પૂરું થાય ત્યાં બીજું તૈયાર જ હોય. ઘરના કામને પણ મારી બહુ યાદ આવતી હોય ને એવું મને લાગે છે. વાત સહી. થોડા સમય પછી જાંબુ ખાધા. અને આજે તો સૂરજ દાદા પણ એટલા ગજબ મૂડમાં હતા કે ક્યારેક વાદળ પાછળ છુપાઈ જાય ને ક્યારેક બહાર આવી જાય. લાગે કે સંતા કુકડી રમતા હોય ને એવું. પછી વીરુ સાથે મસ્તી તો ફરજિયાત છે જ. દિવસમાં એકવાર તો વીરુ સાથે હસવું અને રમવું જ પડે, નહીંતર દિવસ તો મારો અધૂરો લાગે. બપોરે તો મેં પૂરી ડીશ ભરીને ખાઈ લીધું અને ડાયટ કાલથી ચાલુ કરશું. તો આજનો મોટો સીન, મમ્મી એન્જિનિયરિંગનું કામ કરી રહી હતી. લાગે કે મોટો પ્રોજેક્ટ હાથમાં આવી ગયો હોય ને એવું. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.